जय हिंद मारा युवानो, स्वागत है आप सौनु सर्वग्राही सांप्रत सीरीजना अमारा आ 13मा एपिसोड 13मा भागमां मानस एकेडमीनी यूट्यूब चेनल पर आप सौ जोड़ायेला छो अने आपनी सांप्रत प्रवाहोनी तैयारी जबरदस्त रीते संक्षिप्तमां अने सर्वांगीपणे थई रही है। मारा युवानो, आ दिशामां आपणे आगळ वधी रह्या छीए अने आजना सेशनमां आपणे गुजरातनी जे 2023 કેટલીક અગત્યની ઘટનાઓ છે, અગત્યની બાબતો છે, ગુજરાત સરકારની વિવિધ પહેલો છે, એની ઉપર આપણે અભ્યાસ કરીશું। અને એમાં સૌથી અગત્યની પહેલ આપ સૌ જાણો જ છો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગુજરાત સરકાર દ્વારા ઓબીસી આરક્ષણને 10% વધારીને 27% કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। ઓગસ્ટમાં ઝવેરી પંચના અહેવાલને ધ્યાને રાખી ગુજરાત સરકારે આ જાહેરાત કરી છે કે આવી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણીઓમાં ઓબીસીને 27% આરક્ષણ આપવામાં આવે। કે એ ઝવેરી પંચ બનાવવામાં આવેલું ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાને રાખીને જુલાઈ 2022માં બનાવવામાં આવેલું અને આ પંચની ભલામણો આવી છે અને એ પંચની ભલામણોના આધારે 27% આરક્ષણ થયું, અનામત થયું અને એ પહેલાના 10% કરતાં વધારે છે એ આપણે સમજી શકીએ છીએ। અને યુવાનો, આ અનામતના અન્ય મુદ્દાઓ સમજશું કે આ અનામત ગુજરાતની મોટાભાગની તમામ સ્થાનિક સંસ્થાઓને પ્રાપ્ત થયું છે કે જેમાં આપણે ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને શહેરી ક્ષેત્રમાં નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓનો સમાવેશ કરી શકીએ। યુવાનો, આ ક્યાં આરક્ષણ લાગુ નહીં થાય એનો અપવાદ શું છે તો કે એનો અપવાદ પૈસા એક્ટ 1996 થી જોડાયેલો છે। ઓબીસી અનામત પૈસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા 9 જિલ્લાના 61 તાલુકાઓમાં 27% આરક્ષણ લાગુ નહીં થાય મારા યુવાનો। અહીંયા 27%ના સ્થાને 10% રહેશે, યાદ રાખજો, જ્યાં પૈસા એક્ટ લાગુ છે। હવે આપણા મનમાં પ્રશ્ન એ ઊભો થાય કે પૈસા એક્ટ ક્યાં લાગુ છે તો કે એવા તાલુકાઓમાં લાગુ છે કે જ્યાં અનુસૂચિત જનજાતિની વસ્તી 50% કે તેથી વધુ છે અને માટે એ લોકોને એમની વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવાના હેતુથી જ આ આરક્ષણને સીમિત રાખવામાં આવ્યું છે। આ પેશા અધિનિયમ વિશે જાણતા જશો, એનું પૂરું નામ ધ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ છે। 1996માં આ એક્ટ બન્યો। અમારા યુવાનો દિલીપ ભુરિયા સમિતિની નિમણૂક કરવામાં આવેલી કે અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં પંચાયતોની સ્થાપના અંગે ભલામણ આપવા માટે। તો દિલીપ ભુરિયા સમિતિની ભલામણોના આધારે પૈસા એક્ટ છે, ઝવેરી પંચની ભલામણોના આધારે 27% આરક્ષણનો નિર્ણય છે। મારા યુવાનો, આમાં અધિકતમ મર્યાદા જે 50% સુપ્રીમ કોર્ટે માંડલ કેસમાં કોઈ પણ પ્રકારના આરક્ષણની 50%ની અધિકતમ મર્યાદા રજૂ કરેલી અને એ મર્યાદાનું પાલન ગુજરાત સરકારે ડિક્લેર કર્યું છે કે આ જે 27% ઓબીસી આરક્ષણ આપ્યું છે તે છતાં 50%ની મર્યાદાનું પાલન કરવાની પૂરી કોશિશ થઈ છે, પાલન કરવામાં આવ્યું છે, એટલે એ મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી। હવે આ વસ્તુ છે સાંપ્રત પ્રવાહની, પરંતુ બંધારણથી પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે અને બંધારણની કઈ જોગવાઈમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આરક્ષણ આપવાની જોગવાઈ થઈ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ। મે બી પોસિબલ એ પણ પ્રશ્ન આવી જાય તો 243D પંચાયતોમાં આરક્ષણની જોગવાઈ થયેલી છે, ડી યાદ રાખીશું, અને 243T શહેરી ક્ષેત્ર એટલે કે નગરપાલિકાઓમાં આરક્ષણની જોગવાઈ થયેલી છે અને તે આ બંને બંધારણીય જોગવાઈના આધારે રાજ્ય સરકારને સત્તા મળી હતી અને એ સત્તાના આધારે 27% આરક્ષણ ઝવેરી પંચની ભલામણોને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે। યુવાનો, એક ઓર વિધેયક, અત્યારે તો અધિનિયમ બની ગયો છે, એક વિધેયક પસાર કર્યો છે ગુજરાત વિધાનસભાએ હમણાં સપ્ટેમ્બર મહિનામાં। થોડા આના વિશે જાણીશું। ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ અધિનિયમ 1963 સુધારા વિધેયક। આ વિધેયક 1963ના જે ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ અધિનિયમ છે એમાં સુધારા કરે છે। શું સુધારા કરે છે? 2 સુધારા કરે છે। વધુ ડિટેલમાં નહીં જવું આપણે, કારણ કે આમાંથી પ્રશ્ન જે રીતના પૂછાશે એ સ્ટેટમેન્ટ આધારિત જ હોવાની શક્યતા છે, એમાં તમને કોઈ ફેક્ટ નહીં પૂછાય। તો સ્ટેટમેન્ટ આધારિત જ્યારે પ્રશ્ન પૂછાય કે આ સુધારા વિધેયક હેઠળ શું કરવામાં આવ્યું તો તમને 2 બાબતોની સ્પષ્ટતા હોવી જરૂરી છે। પહેલું તો એ કરવામાં આવ્યું કે આંતરરાજ્ય વેપારને અનુમતિ આપી દેવામાં આવી કે ગુજરાતના ખેત પેદાશોથી જોડાયેલા વેપારીઓ કે જેને લાયસન્સ મળેલું છે
એ વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ પ્રાપ્ત ખેત પેદાશોના વેપારીઓ સાથે આંતરરાજ્ય ખરીદ વેચાણ કરી શકશે. તો અત્યાર સુધી આ બાબતમાં એક મર્યાદા હતી કે રાજ્યના વેપારીઓ રાજ્યમાં જ વેપાર કરી શકે. એની જગ્યાએ થોડું ઉદારીકરણ અહીંયા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. યુવાનો એ સાથે જ જે એપીએમસી હોય છે, એપીએમસીની અંતર્ગત સમયે સમયે ચૂંટણીનું આયોજન થાય છે. એના અલગ જ કાયદો છે. આપ જાણો છો, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી એક્ટ, એપીએમસી એક્ટ હોય છે. અને એ એક્ટ હેઠળ દરેક સ્થાને, આપણા ગુજરાતમાં અનેક સ્થાનોએ આવા એપીએમસી માર્કેટ બનેલા છે કે જ્યાં આપણે ખેત પેદાશોની ખરીદ વેચાણ કરીએ છીએ. આ એપીએમસીમાં દરેક સ્થાને ચૂંટણી થાય છે. દરેક એપીએમસીમાં એ ચૂંટણીના ધારાધોરણો થોડા એવા બનાવવામાં આવ્યા કે એનો કોઈ ગેરલાભ ન લઈ શકે. તો એ ધારાધોરણો શું બનાવવામાં આવ્યા? તો કે પહેલા પ્રથમ ચૂંટણીની જાહેરાત થાય એપીએમસી હેઠળ, તો એ જાહેરાતના 90 દિવસમાં ચૂંટણી આયોજિત કરવાનો નિયમ હતો. એને ઘટાડીને 45 દિવસ કરી દેવામાં આવ્યો. બીજું શું કરવામાં આવ્યું? તો કે એવા ધારાધોરણો રજૂ કરવામાં આવ્યા કે કોઈ ચૂંટણી સમયે એપીએમસી નો મેમ્બર બની જાય અને પછી મતદાર બનીને મતદાનને પ્રભાવિત કરવાની કોશિશ કરે. તો હવે મતદાર બનવા માટે જે ધારાધોરણો છે એ 3 વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યા છે કે જે વ્યક્તિ કે જે વેપારી કે જે કમિશન એજન્ટ 3 વર્ષથી સભ્યપદ ધરાવે છે અને નિશ્ચિત માત્રામાં એ એપીએમસીમાં માર્કેટ ફી ભરે છે, એ વ્યક્તિ જ મતદાર તરીકે સામેલ થઈ શકશે. તો કારણ વગર જે લોકો ચૂંટણીને પ્રભાવિત કરવા માટે, અને તમને ખબર જ છે સ્થાનિક સ્તરે જે ચૂંટણીની અંતર્ગત ગેરરીતિઓ થતી હોય એને અટકાવવી ખરેખર ચેલેન્જ છે. અને એ સંબંધમાં આ સુધારો એપીએમસીને વધુ ખેડૂતલક્ષી બનાવે એવી આપણે ધારણા રાખી શકીએ. એપીએમસી વિશે જાણીશું મારા યુવાનો. મેં હમણાં જ ચર્ચા કરી. એપીએમસી હકીકતમાં ખેત પેદાશોના બજારથી સંબંધિત વ્યવસ્થા અને કાયદો છે. અને આપ સૌ જાણો જ છો કે બંધારણ હેઠળ ખેતી રાજ્ય યાદીનો વિષય છે અને દરેક રાજ્યએ પોતપોતાના રાજ્યમાં ખેત પેદાશોના માર્કેટિંગ અને ખરીદ વેચાણ માટે એપીએમસી એક્ટ બનાવ્યા છે. અહીંયા આપણે ગુજરાતમાં પણ આવો જ એપીએમસી એક્ટ લાગુ છે. થોડું એને સમજીશું. ભારતમાં કૃષિ પેદાશોના બજારની વ્યવસ્થાનું નિયમન રાજ્ય સરકારો દ્વારા ઘડાયેલા કાયદા હેઠળ થાય છે. કૃષિ પેદાશો સંબંધી આ કાયદાને ગુજરાતી ભાષામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ અથવા અંગ્રેજી ભાષામાં એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી એક્ટ કહેવામાં આવે છે. આ રીતે એપીએમસી એક વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના રાજ્ય સરકારો દ્વારા ઘડાયેલા કાયદા હેઠળ જે તે રાજ્યમાં થયેલી છે. શું કામ કરે છે, શું ઉદ્દેશ છે? તો કે આ એપીએમસી નિમ્નલિખિત ઉદ્દેશો અને કાર્ય સંભાળે છે. નંબર 1, ખેત પેદાશોના બજારમાં કિંમત નિર્ધારણ અને ખરીદ વેચાણના સંબંધમાં પારદર્શકતા જાળવવી. બીજું છે ખેડૂતોને બજાર સંબંધી સેવાઓ અને સગવડો ઉપલબ્ધ કરાવવી. ત્રીજું કાર્ય અથવા ઉદ્દેશ છે જે દિવસે ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ કરે એ જ દિવસે ખેડૂતોને તેમના વેચાણની કિંમત સંબંધી સંપૂર્ણ રકમ ઉપલબ્ધ કરાવી. ઉધાર ઉછીની વાત ન ચાલે. ચોથું, ખેત પેદાશોમાં મૂલ્યવર્ધન થઈ શકે એ માટે ખેત પેદાશોના પ્રોસેસિંગ કાર્યને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ કરવી. મેનલી આ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની વાત કરે છે ચોથા પોઈન્ટમાં. મારા યુવાનો, આપણે એપીએમસીને સમજ્યા પછી નવા ન્યૂઝ લેશું. એ છે આયુષ્યમાન ભવ અભિયાન આયોજિત થયું સપ્ટેમ્બર 2023માં અને તેનું વર્ચ્યુઅલ પ્રારંભ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, આપણા રાષ્ટ્રપતિ મહામહિમ દ્વારા કરવામાં આવેલો. એની અવધિ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રહી. આ આયુષ્યમાન ભવ અભિયાન ચલાવવામાં આવ્યું. એ જે અવધિ છે એ હકીકતમાં સેવા પખવાડિયાના રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા. અને એની અંતર્ગત આ પણ એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. મારા યુવાનો, આયોજન કોણે કર્યું છે? તો કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આમાં શું પ્રવૃત્તિઓ કરવામાં આવી? 3 પ્રવૃત્તિઓ ખાસ રહી. નંબર 1 કે સ્વચ્છતાને પ્રોત્સાહન, બીજું હેલ્થ ચેકઅપ કરાવવું લોકોનું, અને ત્રીજું આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવું. આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. અને ધેટ મીન્સ કે આયુષ્યમાન ભવ જે અભિયાન રહ્યું એ આરોગ્ય સંભાળથી જોડાયેલું છે. યુવાનો, આગળ વધીશું, નવો ટોપિક લેશું. સુરત ડાયમંડ બોર્સ એક
માર્કેટ પ્લેસ છે, એક એવું પ્લેસ છે, એક મોલ કહી શકો તમે, એક ઓફિસ પ્લેસ કહી શકો કે જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સ્પેસના રૂપમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. થોડી એની વિગત લઈએ. નવેમ્બરમાં પ્રારંભ થશે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સ્પેસ તરીકે સ્થાપિત થનારા સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન નવેમ્બર 2023માં વડાપ્રધાનના હસ્તે થવાની શક્યતા છે. ડિઝાઇન અને બાંધકામ, આ બોર્સની ડિઝાઇન દિલ્હીની આર્કિટેક્ટ સંસ્થા મોર્ફોજેનેસિસ દ્વારા કરવામાં આવી છે અને તેનું બાંધકામ 2017માં શરૂ થયું. ઉપયોગ શું છે તો કે આ બોર્સ સુરતમાં હીરા ઉદ્યોગને સમર્પિત છે. આ બોર્સમાં નાની મોટી કુલ 4200 ઓફિસ છે કે જેમાં સુરતનો સમગ્ર હીરા ઉદ્યોગ સામેલ થઈ જશે તથા હીરા ઉદ્યોગ માટે જરૂરી આધારભૂત માળખું અને સુરક્ષા ઉપલબ્ધ થઈ જશે. તો અત્યારે જે વિખરાયેલો છે બિઝનેસ, એને આપણે એક જ જગ્યાએ સુનિશ્ચિત કરીએ તો એની સિક્યુરિટી અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને એડવાન્સ લેવલે સુનિશ્ચિત કરી શકાય. એ માટે આ બોર્સ છે. આવું જ એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇનિશિયેટિવ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જે ચાલુ થયું. થોડી એની વિશે વિગત લઈએ. આ એરપોર્ટ હીરાસર ખાતે રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર 27 ચોટીલા નજીક હીરાસર ગામ પાસે 1405 કરોડના ખર્ચે આપણે બનાવ્યું છે અને તેનું ઉદ્ઘાટન, તેનું લોકાર્પણ જુલાઈ 2023માં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જ કરવામાં આવ્યું. મારા યુવાનો, આ ગુજરાતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ સમગ્ર એરપોર્ટ સંકુલ 2534 એકડમાં ફેલાયેલું છે. વિશાળ ક્ષેત્રફળ છે. ક્ષમતા કેટલી છે જરાક જોઈ લઈએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની. તો કે તેની પાસે 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે છે. આ એરપોર્ટમાં એક સાથે 14 વિમાનની પાર્કિંગની ક્ષમતા છે. આ એરપોર્ટમાં 23,000 ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવાયું છે. પીક અવર્સમાં આ એરપોર્ટ 1280 મુસાફરોનું સંચાલન કરવા માટે સક્ષમ છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રથમ ગ્રીન ઇન્ટરનેશનલ એરપોર્ટ. સૌની યોજનાના લિંક 3ના પેકેજ 8 અને પેકેજ 9નું પણ લોકાર્પણ જુલાઈ મહિનામાં જ્યારે વડાપ્રધાન શ્રી મોદી અહીંયા હાજર હતા ત્યારે કરવામાં આવેલું. સૌની યોજના વિશે આપ જાણો જ છો. જુલાઈ 2023માં એનું લોકાર્પણ કર્યું, પેકેજ 8 અને પેકેજ 9 કેની લિંક 3ની. કુલ 4 લિંક છે, આપણે આગળ સમજીએ છીએ. લાભ શું છે તો કે આ બંને પેકેજના ઉદ્ઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના 95 ગામના 98,000થી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. તો પર્ટિક્યુલર આ પેકેજની જ વાત છે. અગર ઓવરઓલ સૌની યોજના જોઈએ તો એ સૌરાષ્ટ્ર માટે એક ઐતિહાસિક યોજના છે. થોડી એની ડિટેલ લઈએ આપણે. સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજના સૌનીની. આ યોજના શું છે તો કે નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલથી સૌરાષ્ટ્રમાં નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવાની આ યોજના છે અને એના માટે કુલ 1126 કિલોમીટર લંબાઈની 4 પાઇપલાઇન લિંક દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આ કામ ચાલુ છે, છેલ્લા લગભગ 10 વર્ષથી ચાલુ છે અને એમાં ધીરે ધીરે આપણે લિંક 1, લિંક 2, લિંક 3 પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. આના દ્વારા આશરે 10 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. આંકડાઓ તમારી સમક્ષ છે, યાદ ન રાખો તો કશો ઓલો નથી, પણ 11 જિલ્લા સૌરાષ્ટ્ર ક્ષેત્ર, આ કનેક્શન યાદ રાખજો. આ યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન, ધેટ મીન્સ સૌની છે. આ યોજનાની જાહેરાત 2012માં કરવામાં આવેલી, ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને આ યોજના 2013-14થી અમલમાં મુકાઈ. ધેટ મીન્સ એની ઉપર પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી. હજી આ યોજના સંપૂર્ણ તૈયાર નથી મારા યુવાનો. જે 4 લિંક વિશેની વાત કરી સૌની યોજના હેઠળ એમાં પહેલી લિંક જે છે એ મોરબી જિલ્લાના મચ્છુ 2થી જામનગરના સાની સુધીનો માર્ગ ધરાવે છે. એનાથી રાજકોટ, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને જામનગર આ જિલ્લાઓ એનાથી લાભાન્વિત થશે અને જે લિંક નહેર બની રહી છે એ 57.67 કિલોમીટર લાંબી છે. લિંક બીજી જે છે લિંક 2 એ સુરેન્દ્રનગરના લીંબડી ભાવનગર ભોગાવો 2 ડેમથી અમરેલી જિલ્લાના ક્ષમા કરજો, સુરેન્દ્રનગરના મારાથી કન્ફ્યુઝન ન થાય એટલા માટે સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવો 2 ડેમથી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીનો આ પથ વિસ્તાર નહેર ધરાવે છે. આનાથી જે લાભાન્વિત થનારા જિલ્લાઓ છે ભાવનગર, બોટાદ અને અમરેલી. 51 કિલોમીટર જેટલી લગભગ લંબાઈ છે.
લિંક 3 જોઈશું આપણે. લિંક 3 સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ સુધી છે. આનાથી રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર લાભાન્વિત થશે. 66 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. લિંક 4 જોશું આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 ડેમથી જૂનાગઢ જિલ્લાના હિરણ 2 સિંચાઈ યોજના સુધી આ ફેલાયેલી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ અને અમરેલી જિલ્લાઓ લાભાન્વિત થશે. 54.7 કિલોમીટરની એની લંબાઈ છે. યુવાનો, નવા ન્યૂઝ લેશું સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ. આ એક નવી બાબત છે જેને આપણે સેટેલાઇટ ઇન્ટરનેટ શબ્દથી પણ ઓળખીએ છીએ. થોડીક એની સંબંધમાં જે ગુજરાતે પ્રગતિ કરી છે એની વિગત આપણે લેશું. સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ આપણે અત્યારે એના માટે MOU કર્યું છે. એ સંબંધમાં સમાચાર છે કે વનવેબ ઇન્ડિયા કંપની સાથે ગુજરાત સરકારે જુલાઈ 2023માં એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU ઉપર હસ્તાક્ષર કર્યા. આ વનવેબ ઇન્ડિયા જે કંપની છે, વનવેબ એ બ્રિટનની એક સ્પેસ ટેકનોલોજીથી જોડાયેલી કંપની છે. એની સાથે આપણે આ કરાર કર્યા છે અને આ કંપની ગુજરાતમાં સેટેલાઇટ નેટવર્ક પોર્ટલને વિકસિત કરશે અને એની સાઇટ બનાવશે. આ કંપની બ્રિટનની છે, ગુજરાતમાં અમલમાં મૂકશે. સ્થાન કયું રહેશે તો કે ગુજરાતમાં મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં એ સ્થાપિત થશે. કુલ મળીને વનવેબ 2 પ્રોજેક્ટ લાવી રહ્યું છે. એક પ્રોજેક્ટ ગુજરાતમાં મહેસાણાના જોટાણામાં છે અને બીજો પ્રોજેક્ટ તામિલનાડુમાં સ્થાપિત થવાનો છે. આપણે વાત કરીએ આગળ એની. સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ શું છે તો કે આ નેટવર્ક પોર્ટલ એક એવું પોર્ટલ છે જે સેટેલાઇટથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. આ SNPની સ્થાપના જે સ્થાને કરવામાં આવે તેને SNP સાઇટ કહીએ છીએ, સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ કહીએ છીએ. આ SNP સાઇટ સિગ્નલ અને ડેટા ડાઉનલિંક તેમજ અપલિંક ટર્મિનલ તરીકે સેવા આપે છે. આવી સાઇટને જમીન ઉપર બેઝ સ્ટેશન પણ કહી શકાય કે ભાઈ આ જમીન ઉપર આપણે રાખ્યું છે જ્યાંથી સેટેલાઇટ સાથે કનેક્ટિવિટી બેઠે છે અને એ કનેક્ટિવિટી આસપાસના તમામ વિસ્તારોમાં ઇન્ટરનેટ અવેલેબલ કરાવે છે. આ સાઇટ સેટેલાઇટ ટ્રેકિંગ એન્ટેના સિસ્ટમ દ્વારા ડેટા ટ્રાન્સમિશનનું કાર્ય કરે છે. તો મેં હમણાં જ વાત કરી, અવેલેબલ કરાવે છે ત્યાંથી સેટેલાઇટથી આપણને પ્રાપ્ત થાય એ કનેક્ટિવિટી આ બેઝ સ્ટેશન ઉપર પહોંચે. એ એક મધ્યસ્થ છે, મીડિયેટર છે અને અહીંયાથી દરેક જે મોબાઈલ વપરાશકર્તા કે લેપટોપ વપરાશકર્તા છે તેના સુધી પહોંચશે. મારા યુવાનો, લાભ શું છે તો કે આ સાઇટના આધારે એક નિશ્ચિત વિસ્તાર ક્ષેત્રમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટી નંબર 1. નંબર 2, લો લેટન્સી. લો લેટન્સી એટલે ડેટા ટ્રાન્સફર થવામાં જે ટાઈમ લાગે ને મારા યુવાનો, એને આપણે લેટેન્સી કહીએ. લેટેન્સી રેટ ઊંચો હોવાનો મતલબ છે કે ડેટા ટ્રાન્સફર થવામાં વધુ પડતો સમય લાગે અને લેટેન્સી લો હોવાનો મતલબ છે અત્યંત ત્વરિતપણે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યા છે. બફરિંગ ટાઈમ તમે જોતા હશો આમ ફરતું હોય, બફરિંગ ટાઈમ આમાં લગભગ 0 સેકન્ડ 1 સેકન્ડની આસપાસ રહેશે એવી ધારણા છે. લો લેટન્સી છે બીજો ફાયદો એનો. અને ત્રીજો લાભ છે એફોર્ડેબલ એટલે કે સસ્તું પડશે. તો હાઈ સ્પીડ, લો લેટન્સી અને એફોર્ડેબલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આ પોર્ટલ આપણને સહાયક બનશે. આ પોર્ટલ સાઇટનું નિર્માણ જોટાણા ખાતે થઈ રહ્યું છે. યુવાનો, આપણે આગળ વધીશું. એની અંતર્ગત હવે નવો લેશું મુદ્દો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેને આપણે ODOP કહીએ છીએ. એની એક વોલ, ડિજિટલ વોલ છે, આ કોઈ દિવાલ નથી ઊભી કરી. એની એક વોલ હમણાં ઉદ્ઘાટન કર્યું આપણા મુખ્યમંત્રી સાહેબે. એની ઉપર ચર્ચા કરીએ. DPIIT અને ગુજરાત સરકાર, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, ધેટ મીન્સ DPIIT. અગેન બોલીશ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ તથા ગુજરાત સરકાર દ્વારા 20 જુલાઈ 2023ના રોજ ગરવી ગુજરાત ભવન ખાતે સંયુક્ત રીતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એક ન્યૂઝ હતા, આના માટે ચર્ચામાં હતું. હવે આપણે જોઈએ ODOP શું છે તો કે ODOP 2018માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે કે જેની અંતર્ગત કોઈ એક જિલ્લાની કોઈ વિશિષ્ટ પ્રોડક્ટને પ્રમોટ કરી એનું બ્રાન્ડિંગ કરી અને એનું વેચાણ વધારવાની કોશિશ કરવામાં આવે અને એ રીતે એ જિલ્લામાં વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે. મારા યુવાનો, ધ્યાનમાં રાખજો કે સંતુલિત પ્રાદેશિક વિકાસ એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો આધારભૂત ઉદ્દેશ છે. જોઈએ ઉદ્દેશના રૂપમાં આપણે કઈ બાબતોને સામેલ કરીશું. ODOP ઉદ્દેશમાં છે. ODOP પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો ઉદ્દેશ દેશના દરેક જિલ્લાથી ઓછામાં ઓછા એક ઉત્પાદનને પસંદ કરવાનો, એની બ્રાન્ડિંગ કરવાનો અને તેને પ્રમોટ કરવાનો છે.
2018માં ઉત્તર પ્રદેશ સરકારે જ્યારે શરૂ કરી તો એ એક જ રચનાત્મક સર્જનાત્મક પહેલ હતી. કેન્દ્ર સરકારે તરત એને એક્સેપ્ટ કરી અને હવે આખા ભારતમાં લાગુ થઈ રહી છે. ગુજરાત પણ એમાં સામેલ છે. પ્રગતિ તો કે ઓડોફ હેઠળ અત્યારે દેશના 761 જિલ્લામાંથી કુલ 1102 પ્રોડક્ટને આઈડેન્ટિફાઈ કરી ચૂકવામાં આવી છે. હવે આ જ્યારે પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ થઈ જાય ને પછી એ કોમર્સ મિનિસ્ટ્રી એટલે DPIIT પાસે પહોંચે. હવે DPIIT એ પ્રોડક્ટને લઈને ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ કરે, એને એક્સપોર્ટ માટે પ્રમોશન આપે અને જો એ પ્રોડક્ટમાં GI ટેગ મળી શકે એમ હોય તો એને GI ટેગ અપાવે છે. તો થોડુંક એ જોઈએ શું પ્રક્રિયા હોય છે. આ યોજના હેઠળ દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાના વિવિધ જિલ્લાઓની ખાસ પ્રોડક્ટની યાદી તૈયાર કરી DPIITને મોકલે છે. DPIIT આ પ્રોડક્ટ્સને GI ટેગ, નિકાસ પ્રોત્સાહન વગેરે જેવી બાબતો દ્વારા બ્રાન્ડિંગ અને પ્રમોશન કરે છે. એક ઉદાહરણમાં આપણે રજૂ કર્યું છે. ડિસેમ્બર 2022માં DPIIT અને વાણિજ્ય મંત્રાલયે ઓડોપને ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ, મતલબ જે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ છે એની હેઠળ જે તમારી વન પ્રોડક્ટ એસ્ટાબ્લિશ થઈ છે એને ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબના રૂપમાં પણ એસ્ટાબ્લિશ કરવામાં આવે અને અહીંયાથી નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે. આવું જ બીજું ઉદાહરણ છે કે ઓડોપ યોજનાને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે પણ જોડવામાં આવી છે. એટલે ઓડોપ હેઠળ જે પ્રોડક્ટ્સ બની રહી છે એ પ્રોડક્ટ્સને ઈ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ ઉપર પણ રજૂ કરવામાં આવે છે જેથી લોકો અને સરકારી એકમો એને ખરીદી શકે. મારા યુવાનો, ઓડોપની અંતર્ગત આટલી બાબતો સમજ્યા પછી આપણે ગુજરાતી ચલચિત્રમાં જે પારિતોષિક વિતરણ સમારોહ જૂન 2023માં આયોજિત થયો એની આપણે વિગત લઈશું. એક સાથે વિવિધ વર્ષોના પુરસ્કાર આની હેઠળ આપવામાં આવ્યા છે. ગુજરાત સરકારની માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. મારા યુવાનો, કયા કયા પારિતોષિક છે જોઈએ. 2016-17 માટે હવે અહીંયાથી જો પ્રશ્ન આવ્યા ને બહુ મૂંઝારો થઈ જશે આપણને કે કયા વર્ષ માટે કોને યાદ રાખવા ને કોને નહીં. તે છતાં આપણે એકવાર જોઈ તો લઈએ, મે બી પોસિબલ ક્લિક થઈ જાય સાચો જવાબ. 2016-17માં શ્રેષ્ઠ ફિલ્મ સિનેમન પ્રોડક્શન લિમિટેડની હતી જેનું નામ હતું રોંગ સાઈડ રાજુ. શ્રેષ્ઠ દિગ્દર્શક મિખિલ મુસ્લે હતા, રોંગ સાઈડ રાજુના ડાયરેક્ટર છે. શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠક્કર છે. મલ્હાર ઠક્કર કે જેણે થઈ જશે ફિલ્મ માટે એવોર્ડ મેળવ્યો 2016-17. 2016-17ના શ્રેષ્ઠ અભિનેત્રી દીક્ષા જોશી છે કે જેમને શુભારંભ માટે આ એવોર્ડ મળ્યો છે. યુવાનો, 2017-18 માટે જે શ્રેષ્ઠ ફિલ્મ છે એ લવની ભવાઈ છે. અક્ષર કોમ્યુનિકેશન દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું. એના ડાયરેક્ટર જે છે સંદીપ પટેલ સાહેબ, એમને લવની ભવાઈ માટે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ માટે એમને આ એવોર્ડ મેળવવામાં આવ્યો. પિક્ચર જોયું ન હોય ને તો તમે એક કામ કરજો, 15 ઓક્ટોબરે આપણી ડીવાયએસઓ પૂરી થાય ને તો પછી આને જોઈ લેજો. સારું પિક્ચર છે, હસવાની મજા આવશે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ, ગુજ્જુભાઈનો એક બીજો પણ ફોર્મ છે, મને યાદ નહીં અત્યારે. ગુજ્જુભાઈ ધી ગ્રેટ કે એવું કંઈક છે. એ પણ જબરદસ્ત કોમેડી મૂવી છે મારા યુવાનો. અને સિદ્ધાર્થ રાંદરિયાને આપણે ખૂબ પ્રશંસા કરીશ કે એ ખરેખર નેચરલ રહીને હસાવી શકે છે. મારા યુવાનો, 2017-18ના જે શ્રેષ્ઠ અભિનેત્રી છે કુમારી આરોહી પટેલ, એ પણ લવની ભવાઈ સાથે જોડાયેલા છે અને એમને પણ એવોર્ડ મળ્યો છે. યુવાનો, 2018-19 માટે જે એવોર્ડ આપવામાં આવ્યો શ્રેષ્ઠ ફિલ્મનો બ્રેન બોક્સ સ્ટુડિયોઝ દ્વારા બનાવવામાં આવેલું ફિલ્મ હતી રેવા. દિગ્દર્શક રાહુલ ભોલે, વિનીત કનોજિયા રેવા ફિલ્મથી જ જોડાયેલા છે. શ્રેષ્ઠ અભિનેતા પ્રતિક ગાંધી છે જેને વેન્ટિલેટર ફિલ્મ માટે એવોર્ડ મળ્યો. શ્રેષ્ઠ અભિનેત્રી તિલ્લાના દેસાઈ છે જેમને પાઘડી ફિલ્મ માટે એવોર્ડ મળ્યો. 2018-19ની ફિલ્મ જોયા પછી 2019ની ફિલ્મો જોશું. એક ચીજ અહીંયા આ ગરબડ છે, આ 2019થી જોડાયેલ નથી, ક્ષમા કરજો. 2019ની શ્રેષ્ઠ ફિલ્મ સારથી પ્રોડક્શન દ્વારા રજૂ થયેલી છે, એનું નામ છે હેલ્લારો. 2019ના શ્રેષ્ઠ ડાયરેક્ટર અભિષેક શાહ છે હેલ્લારો ફિલ્મ માટે જ. અને 2019માં પણ શ્રેષ્ઠ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા છે કે જેમને ચાલ જીવી લઈએ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. આપણે નવા ન્યૂઝ લેશું. ગુજરાતમાં નવા ઔદ્યોગિક પ્લાન્ટ અંગેના કરાર, જુદા જુદા 4 કરાર આપણા માટે થયા છે ગુજરાત સરકાર દ્વારા કે જે આપણને એક્ઝામમાં મે બી પોસિબલ પૂછાઈ શકે. એવા 4માંથી 3 કરાર અમે એક સાથે જ લઈ લીધા છે. અલગ અલગ સમય છે, સમય જુદો છે બટ
करार आ છે કે ભાઈ અહીંયા નવો પ્લાન્ટ સ્થાપિત થાય। એમાં પહેલો કરાર છે લિથિયમ આયન બેટરીને લઈને ટાટા ગ્રુપ દ્વારા ગુજરાત સરકાર સાથે જૂન 2023માં એક કરાર કરવામાં આવ્યો, એક સમજૂતી કરવામાં આવી, જેના આધારે સાણંદ ખાતે ગુજરાતની અંતર્ગત લિથિયમ આયન સેલના ઉત્પાદનનો એક પ્લાન્ટ બનશે, જેમાં $1.6 બિલિયન રોકાણ કરવામાં આવશે। સેમ બીજો પ્લાન્ટ સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્લાન્ટ છે, જે અમેરિકાની માઇક્રોન કંપની દ્વારા ભારત સરકારે મંજૂરી આપી દીધી છે। માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે। સ્થળ હજી નક્કી નથી થયું અથવા અમારી પાસે એની માહિતી નથી। ગુજરાતમાં $2.7 બિલિયન રોકાણથી માઇક્રોન કંપની આપણે ત્યાં ભારતમાં સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્લાન્ટ ગુજરાત ખાતે નાખશે। ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ અથવા ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્લાન્ટ પણ કચ્છમાં સ્થાપિત થવાનો છે। યુનાઇટેડ આરબ અમીરાતની જે કંપની છે ઓખિયોર દ્વારા એ સ્થાપિત કરવામાં આવશે। કચ્છમાં જેની ક્ષમતા 1 મિલિયન ટનની હશે, ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા। તમે જુઓ, આ નવા પ્રકારનું ઔદ્યોગિકરણ છે કે જેની અંતર્ગત બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર આધારિત સમગ્ર વ્યવસ્થાનું રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે અને એની અંતર્ગત આવા ઉદ્યોગો નિર્ણાયક મહત્વ ધરાવી રહ્યા છે। લિથિયમ આયન બેટરી ટાટા ગ્રુપ સાથે, સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્લાન્ટ માઇક્રોન, ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ઓખિયોર કંપની। એક ઓર કરાર આવો અગત્યનો છે વેદાંતા કંપનીનો। દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં નાખવામાં આવશે। એ પ્લાન્ટ અંગે ફેબ્રુઆરી 2023માં વેદાંતા કંપની ભારતની છે અને તાઇવાનની કંપની ફોક્સકોન વચ્ચે આ સમજૂતી થઈ છે અને અમદાવાદ નજીક ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે। આ રીતે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન સેક્ટરનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં બનશે। આપ જાણો છો તાઇવાન, સાઉથ કોરિયા આ લોકો થોડી મોનોપોલી ધરાવે છે સેમિકન્ડક્ટરમાં। સમજૂતી આની ક્યારે થયેલી તો સપ્ટેમ્બર 2022માં વેદાંતા ફોક્સકોને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 1,54,000 કરોડનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા સપ્ટેમ્બર 2022માં, આજથી 1 વર્ષ પહેલા। યુવાનો બિપરજોય વાવાઝોડું જૂન 2023માં ગુજરાતને હચમચાવી નાખવામાં કંઈક અંશે સફળ રહ્યું। જૂન 2023ના પ્રથમ પખવાડિયામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાથી ગ્રસિત રહ્યા। આ વાવાઝોડું કચ્છના જખૌ ખાતે ટકરાયું હતું, જખૌ યાદ રાખજો। આ બિપરજોય વાવાઝોડાને નામ જે આપવામાં આવ્યું બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે અને તેનો અર્થ આપત્તિ અથવા આફત થાય છે। બિપરજોય વિશે આનાથી વધારે વિગત મારી દૃષ્ટિથી યાદ રાખવા લાયક નહીં। સ્માર્ટ વિલેજમાં આવી જઈએ। સ્માર્ટ વિલેજ એક યોજના હેઠળ ડિક્લેર કરવામાં આવે છે। 16 જિલ્લાના 35 ગામડાઓને આપણે સ્માર્ટ વિલેજ તરીકે હાલમાં ડિક્લેર કર્યા। ગુજરાત સરકારે નિશ્ચિત માપદંડોના આધારે સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અંતર્ગત ગુજરાતના 16 જિલ્લાઓના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા। યુવાનો કયા માપદંડ છે તો કે કુલ 11 માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પાકા રસ્તા છે કે નહીં, સ્વચ્છતા છે કે નહીં, ગટર વ્યવસ્થા છે કે નહીં, શિક્ષણ સ્કૂલ છે કે નહીં, પેયજળની સુવિધા છે કે નહીં, આવા મુદ્દાઓના આધારે વિલેજને સ્માર્ટ ઘોષિત કરવામાં આવે છે અને એમાં વસ્તીનું ધોરણ પણ રાખવામાં આવ્યું છે કે વસ્તી 2000થી 6000 વચ્ચે હોવી જોઈએ। આવા માપદંડોના આધારે જે પણ વિલેજ સ્માર્ટ જાહેર થાય છે એને 5 લાખ રૂપિયા પુરસ્કાર રૂપે આપવામાં આવે છે અને આ 5 લાખ રૂપિયા એ સ્વભંડોળ તરીકે વાપરી શકે છે। તો 5 લાખ રૂપિયા મળશે। આધારે ગામડાઓમાં એક રચનાત્મક ગવર્નન્સને પ્રોત્સાહન મળે એવી કોશિશ છે। આનો ઉદ્દેશ શું છે તો કે સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુડ ગવર્નન્સને પ્રોત્સાહન આપવાનો તથા પર્યટનના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે। સ્માર્ટ વિલેજના 4 ડાયમેન્શન આપણે ભણ્યા। આપણે આગળ વધીશું। જિલ્લા સુશાસન સૂચકાંક ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ DGGI ગુજરાતે પહેલીવાર ડિક્લેર કર્યો છે। જાહેર કરતા કોણ છે તો ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવાન્સીસ દ્વારા મે 2023માં ગુજરાતનો પહેલો જિલ્લા સુશાસન સૂચકાંક જાહેર કરવામાં આવ્યો। આ સૂચકાંકના નિર્માણમાં જે આપણા નોલેજ પાર્ટનર હતા એ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ નામની સંસ્થા નોલેજ પાર્ટનર રહી। આ સંસ્થા હૈદરાબાદ ખાતે આવેલી છે।
મારા યુવાનો માપદંડ કયા હતા? તો કે માપદંડ ઝાઝા બધા છે, આટલી બધી યોજનાઓ છે, આટલા બધા ધારાધોરણો ગુજરાત સરકાર વિકાસ માટે અમલમાં મૂકી રહી છે ગુજરાતમાં. તો એ તમામને કવરેજ કરીને એક ઓવરઓલ માપદંડ જે વિકસાવવામાં આવ્યું, થોડુંક એને આપની સમક્ષ રજૂ કરીશ કે ડીજીજીઆઈ જિલ્લા સ્તરે વહીવટી માપદંડોમાં અદ્યતન વહીવટી સુધારાનું મૂલ્યાંકન અને પ્રગતિને રજૂ કરે છે, ઇવેલ્યુએશન રજૂ કરે છે છોકરાઓ. ગુજરાતના તમામ 33 જિલ્લાઓના આવા મૂલ્યાંકન માટે સૂચકાંકમાં કુલ 10 એરિયામાં 65 ઇન્ડિકેટર અંતર્ગત 126 ડેટા પોઈન્ટને સામેલ કરવામાં આવ્યા છે. તો એરિયા 10 છે અને ઇન્ડિકેટર 65 છે, ખાસ યાદ રાખજો. યુવાનો શું સ્થિતિ રહી આ સૂચકાંકની અંતર્ગત? કોણ પહેલું આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, કમસે કમ એ જોઈ લેવું જોઈએ. પરફોર્મન્સના સંદર્ભમાં ડીજીજીઆઈ હેઠળ જિલ્લાના સ્તરે પરફોર્મન્સના સંબંધમાં રજૂ થયેલી અગત્યની કેટલીક બાબતો નીચે મુજબ છે. એમાં પહેલી બાબત કે આ સૂચકાંકમાં ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ 3 સ્થાને ક્રમશઃ નવસારી, રાજકોટ અને અમદાવાદ રહ્યા. નવસારીની પ્રગતિ જબરદસ્ત છે મારા યુવાનો. નંબર 2, રાજ્યના તમામ જિલ્લાઓમાં આઈટીઆઈઝમાં 90% વધારે ઉમેદવારોને તાલીમ આપવામાં સફળતા મળી. તો 90% સક્સેસ રેશિયો કહેવાય. તમામ 33 જિલ્લાઓ આધાર સાથે જોડાયેલા રેશન કાર્ડ 99%થી વધારે ધરાવે છે. મતલબ તમામ જિલ્લાઓમાં જેટલા પણ રાશન કાર્ડ ધરાવનારા પરિવારો છે એના 99%થી વધુ પરિવારો પાસે આધાર કાર્ડ અને રાશન કાર્ડનું એકીકરણ થઈ ગયું છે. 25 જિલ્લાઓએ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 95%થી વધુ વિદ્યાર્થીઓને ભોજન આપ્યું છે. કુલ 9 જિલ્લાઓએ સ્વાગત પોર્ટલ ઉપર તેમને મળેલી ફરિયાદોનું 100% નિવારણ કર્યું છે. સ્વાગત પોર્ટલને 20 વર્ષ પૂરા થયા છે, એની ઉપર પણ આપણી પાસે એક ન્યૂઝ સ્લાઇડ છે. મારા યુવાનો, ગુજરાત સરકારે 13 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને એ 13 જિલ્લામાં સ્થાપિત થશે. 13 જિલ્લાના 21 તાલુકાઓ કવર થશે. જે 13 જિલ્લાઓ છે એની યાદી અહીંયા છે: રાજકોટ, મહેસાણા, મહીસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ અને જૂનાગઢ. આ 13 જિલ્લાઓમાં જીઆઈડીસી ડેવલપ કરવામાં આવશે. મારા યુવાનો, સ્વાગત પહેલ હમણાં જ મેં વાત કરી, 20 વર્ષ પૂરા થયા છે. 27મી એપ્રિલ 2023ના રોજ 20 વર્ષ પૂર્ણ થયા અને આ નિમિત્તે ગુજરાત સરકારે સ્વાગત સપ્તાહની ઉજવણી પણ કરી. સ્વાગત શું છે? તો કે સ્વાગત એક ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે ઓનલાઈન જ અને તેનો ઉકેલ મેળવી શકે છે. યુવાનો, સ્વાગતનું ફૂલ ફોર્મ શું છે? તો કે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. અગેન હું બોલીશ, સ્ટેટ વાઇઝ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી સ્વાગતનું પૂરું નામ છે. આનો ઉદ્દેશ શું છે? તો કે આનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો અને સરકાર વચ્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજબરોજની ફરિયાદોનો ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ ઉકેલ લાવવાનો છે. મારા યુવાનો, સ્વાગત પહેલના ઘટકો કેટલા છે? તો કે 4 સ્તરના 4 ઘટક છે. રાજ્ય સ્તરે રાજ્ય સ્વાગત, જિલ્લા સ્તરે જિલ્લા સ્વાગત, તાલુકા સ્તરે તાલુકા સ્વાગત અને ગામડાના સ્તરે ગ્રામ સ્વાગત કાર્યરત છે. પોર્ટલ ઓનલાઈન આખું ડિજિટલ સિસ્ટમ છે. યુવાનો, આ એક પુસ્તક છે, મહાપરાક્રમી સ્વાતંત્ર્ય વીર સાવરકર. આ પુસ્તકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે કર્યું અને એમના લેખક રસિકબા કેસરિયા છે. તો રસિકબા કેસરિયા યાદ રાખજો, કદાચ આ પુસ્તક પૂછાઈ શકે કેમ કે સ્વયં મુખ્યમંત્રીના હાથે વિમોચન થયું છે. વીર સાવરકર વિશે માહિતી લેશું કે તેમનો જન્મ 28મી મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક નજીક ભગુર નામના ગામમાં થયેલો અને તેમણે 1897માં મિત્ર મેલા નામનું સંગઠન બનાવેલું. બહુ બધા કાર્યો છે. સાંપ્રત પ્રવાહમાં વીર સાવરકરને હું સામેલ કરી દઈશ, એની ડિટેલ ભણાવીશ તો કલાક ચાલી જાય, તો બહુ સીમિત અહીંયા રજૂઆત છે. તેમણે 1897માં મિત્ર મેલા સંગઠન સ્થાપિત કર્યું, જેને આગળ જતા અભિનવ ભારત નામ આપવામાં આવેલું. મારા યુવાનો, આ પુસ્તકના લેખક રસિકબા કેસરિયા છે, યાદ રાખજો. ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ આપણા કામની વસ્તુ આવી. પરીક્ષા લેવાય એ પહેલાં તો પેપર ફૂટી ગયું હોય, આપ જાણો છો, પેપર લીકની સમસ્યા. એના ઉપર ગુજરાત સરકાર દ્વારા એક કાયદો ઘડવામાં આવ્યો અને નિશ્ચિત સજા કરવામાં આવી. 2-4 જોગવાઈઓ અગત્યની છે જેને આપણે ધ્યાનમાં લેશું. આપણે જોઈએ શું શું છે. ગેરરીતિ અટકાવવાનો ઉદ્દેશ છે આનો. ફેબ્રુઆરી 2023માં ગુજરાતમાં બજેટ સત્ર દરમિયાન
બોર્ડ, યુનિવર્સિટીઝ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક સર્વસંમતિ સાથે પસાર થયું, જે એપ્રિલ 2023માં અમલમાં આવ્યું છે. કાયદો બની ગયો છે, એટલે અધિનિયમ લગાડ્યું મેં. આ અધિનિયમ હેઠળની અગત્યની બાબતો નીચે મુજબ છે. ધેટ મીન્સ પહેલું, વિધેયકની જોગવાઈ મુજબ, વિધેયક નહીં, અધિનિયમની જોગવાઈ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 1 લાખનો દંડ થશે અને 3 વર્ષની સજા થશે. એટલે કોઈ સેટિંગ પડવા આવે તમે હા નહીં પડતા. નંબર 2, ગેરરીતિમાં સંડોવાયેલા દોષિતોને 10 વર્ષ સુધીની કેદ થઈ શકે છે અને 1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. બહુ જબરદસ્ત જોગવાઈ છે. આ લોકો જે છે સંડોવાયેલા લોકો કે જે આખી સિસ્ટમને પોતાના ઈશારે નચાવવાની કોશિશ કરે અને એનો પછી ગેરફાયદો આપણા યુવાનોને થાય, એમના ભવિષ્ય ઉપર સંકટ ઊભું થાય, એવા આ પાપી માણસો છે. આની ઉપર આવો દંડ હોવો જ જોઈએ અને આવી સજા હોવી જ જોઈએ. બોર્ડ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આ કાયદા અંતર્ગત સામેલ કરવામાં આવ્યા નથી. મતલબ કે કદાચ એમાં ગેરરીતિ આ વિદ્યાર્થીઓ આચરી હોય તો એને કોઈ આવી સજાની વાત નથી. થોડીક બીજી પણ 2-3 બાબતો છે કે પેપર લીકમાં કોઈ મદદ કરશે તો એ પણ કડક સજા પ્રાપ્ત કરશે. દોષિતો પાસેથી પરીક્ષાનો ખર્ચ પણ વસૂલવામાં આવશે કે ભાઈ આ જે રદ થઈને આખું જે વ્યવસ્થા ઊભી કરેલી એનો ખર્ચ તમારે જ આપવાનો છે. અને સૌથી અગત્યની વાત કે આ ગુનો જે થશે એ બિન જામીન પાત્ર ગુનો ગણાશે. એના જામીન મળવા કઠિન થઈ જશે. મારા યુવાનો, ગુજરાતનો ટેબલો 26 જાન્યુઆરી 2023ના રોજ જે આપણો 74મો સ્વતંત્રતા, ક્ષમા કરજો, 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો, એ સમયે આપણે આપણો ટેબલો રાખેલો ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત એક આપણી થીમ હતી અને એનો આપણે ટેબલો જે રજૂ કર્યો ત્યાં તેને પીપલ્સ ચોઇસ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એના કારણે આપણે ચર્ચામાં રહ્યું. એ સમયે 74માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી અને પરેડમાં 17 રાજ્યો અને 6 મંત્રાલયોએ પોતાના ટેબલો રજૂ કર્યા હતા. એમાંથી એક રાજ્ય ગુજરાત છે. મારા યુવાનો, બોટાદમાં આપણે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો હતો અને રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રત ધ્વજવંદન ત્યાં કરવા ગયા હતા. મારા યુવાનો, શહેરી વસ્તી ગુજરાતમાં કઈ રીતે વધી છે, ગ્રામીણ વસ્તીમાં કઈ રીતે ઘટાડો થયો છે, એના અમુક આંકડાઓ, વસ્તી ગણતરી તો થઈ નથી, હવે થશે એવું કહી રહી છે ભારત સરકાર. 2021ની વસ્તી ગણતરી થઈ નથી, પરંતુ અમુક આંકડાઓ રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સના જાહેર થયા જાન્યુઆરી 2023માં અને એ આંકડાઓથી આપણને ગુજરાત વિશે કંઈક માહિતી મળે છે શહેરીકરણને લઈને. તો એ થોડાક આંકડાઓ આપની સમક્ષ રજૂ કરીશ કે ગુજરાતની કુલ વસ્તીનો આંકડો 7 કરોડને પાર થઈ ગયો છે. પહેલી હકીકત. બીજી હકીકત, 2011માં રાજ્યમાં શહેરી વસ્તી 2.57 કરોડ હતી, 2.5 કરોડ હતી, જે વધીને 2022માં 3.43 કરોડ, મતલબ 3.5 કરોડ થઈ ગઈ છે. ત્રીજી વાત કે રાજ્યમાં છેલ્લા 1 દશકામાં શહેરી વસ્તીના પ્રમાણમાં 6% વધારો થયો. આ 6%નો સંદર્ભ તમે લેજો, થોડોક અર્થ એનો અલગ નીકળે છે. 2011માં શહેરી વસ્તી 42.6% હતી, જે 2022માં 48.4% છે. આ જે ગેપ છે ને એ 6%નો છે. બાકી આના તો બહુ વધારે ટકા થાય, 10%થી વધુ થઈ જાય, 48-42થી. ટકાવારીનો અભ્યાસ તમે કરતા જશો તો ક્લાસ 3માં પણ મેથ્સ રિઝનિંગ છે, ખબર છે ને. મારા યુવાનો, ચોથો ફેક્ટ છે 2001માં શહેરી વસ્તીનું પ્રમાણ કુલ વસ્તીમાં 37.4% હતું. ધેટ મીન્સ 2001ની વાત છે, 20 વર્ષ પહેલાની વાત છે અને છેલ્લા 20 વર્ષમાં આ પ્રમાણમાં 11%નો વધારો નોંધાયો. 11%નો વધારો કઈ દ્રષ્ટિથી છે, હું ફરીથી પાછું તમને અહીં લઈ જઈશ કે આ જે 48.4% અને આ જે 37.4%નો ગેપ છે, એ ગેપને આપણે 11% કહીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતની ગ્રામ્ય વસ્તીમાં ઘટાડો થયો છે. 2011માં ગ્રામ્ય વિસ્તારની વસ્તી 3.47 કરોડ એટલે કે 3.5 કરોડ હતી, જે 2022માં ઘટીને 3. આંકડો ગરબડ છે, 3.26 કેવી કંઈક થઈ ગઈ છે, 3.26 કરોડ થઈ છે. મારા યુવાનો, એક ચીજ સમજો કે આપણે ગામડાઓમાં રહેવા નથી માંગતા. હું ગામડામાંથી જ શહેરમાં વસી ગયો છું. ખબર નહીં આ કેવી અર્થવ્યવસ્થા આપણે વિકસાવી છે કે જેમાં મનોદશા અને મૂલ્ય, લાગણીઓ અને આદર્શો શહેરો તરફ ખેંચાતા જ જાય છે. શું આ દિશામાં કંઈ બદલાવ લાવી શકાય?
તમે ક્લાસ 1 બનો ત્યારે કંઈક વિચારજો આની ઉપર. જાન્યુઆરી 2023માં કેટલાક અભિયાન અને સપ્તાહ ઉજવવામાં આવ્યા. મને લાગતું નથી એક્ઝામિનેશનના દ્રષ્ટિબિંદુથી આ અત્યંત અગત્યનું છે, પરંતુ દૂધનો દાઈ જો છાશ ફૂંકી ફૂંકીને પીવે તો આપણે આયુષ્યમાન ભવ અભિયાન કર્યું તો આ શું કામ છોડ દેવા, એવી ધારણાથી આ હું રજૂ કરી રહ્યો છું કે કરુણા અભિયાન 10 થી 20 જાન્યુઆરી 2023 દરમિયાન ગુજરાત સરકારે ચલાવ્યું. પ્રાણી કલ્યાણ પખવાડિયું 14 થી 31 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકારે ઉજવ્યું. અને માર્ગ સલામતી સપ્તાહ 11 થી 17 જાન્યુઆરી 2023 દરમિયાન ગુજરાત સરકારે ઉજવ્યું. આ સપ્તાહ જ્યારે ઉજવવાનું ત્યારે તથ્યોને આમાં સામેલ નહોતો કરાયો. પછી એણે બહુ મોટું ભયાનક દુષ્કૃત્યનું આચરણ કર્યું. મારા યુવાનો, અત્યારે આજે આ હું આપની સમક્ષ સાંપ્રત પ્રવાહ રજૂ કરી રહ્યો છું ત્યારે 1 ઓક્ટોબર 2023ની તિથિ છે. મારા યુવાનો, 8 ઓક્ટોબરે એક્ઝામ છે VMCની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, અને 15 ઓક્ટોબરે એક્ઝામ છે ડેપ્યુટી સેક્શન ઓફિસર DYSOની. આ બંને એક્ઝામની તમે તડામાર તૈયારી કરી રહ્યા હશો, અને એ એક્ઝામની તૈયારીમાં જ તમારો સમય બચે અને તમારો સર્વાંગી અભ્યાસ થાય એવા ઉદ્દેશથી અમે આ વિડીયોઝ રજૂ કરી રહ્યા છીએ. આ 13મો એપિસોડ છે અમારો. મારા યુવાનો, આ સમય આપણી મનોદશા બહુ ભટકાવનો શિકાર હોય. શું વાંચવું શું ન વાંચવું, જ્યારે જે વાંચતા હોઈએ ત્યારે એ સિવાયના વિષયોને લઈને મન વ્યગ્ર રહેતું હોય. મનમાં ચિંતા થતી હોય કે હું અત્યારે જ્યોગ્રાફી વાંચું છું પરંતુ મને ઇકોનોમીમાં કશું યાદ નથી. ઇકોનોમી વાંચતા હોય ત્યારે આપણને એવું લાગે કે હું અત્યારે ઇકોનોમી વાંચું છું પરંતુ મને મેથ્સ રિઝનિંગ જરાય આવડતું નહીં, હું બધું જ ભૂલી ગયો છું. અને એક એવો વિશ્વાસ અંદરથી એની મેળે ઊભો થતો હોય, એવું વાક્ય આવે, એ યાર મને કાંઈ યાદ આવતું નથી, એ યાર મને તો કશું જ યાદ નથી, એ ભાઈ હવે તો મારું શું થશે મને કાંઈ ખબર પડતી નથી. એમ વિખરાયેલી માનસિકતા, વિખરાયેલા સ્ત્રોતો અને વિખરાયેલી કલાકોમાં આપણે અત્યારે મહેનત કરતા હોઈ શકીએ. શું તમે આવી સમસ્યાના શિકાર છો? તો શાંતિથી 1 મિનિટ માટે વિચારો કે જે સમય આપણી પાસે છે એમાં કોઈ વધારો નથી કરી શકવાના. જે જ્ઞાન આપણી પાસે છે એમાંય છેલ્લા 15 દિવસમાં કોઈ વધારો નથી કરી શકવાના. અત્યારે જેટલું જ્ઞાન અવેલેબલ કર્યું છે છેલ્લા 6 મહિના વર્ષની મહેનતથી, એ જ્ઞાનને ફક્ત શાંતિથી રિવાઇઝ કરો. વધારાનું જ્ઞાન સાંપ્રત સિવાય કશું લેવાની જરૂર નથી. તમે જે વાંચ્યું છે એને સ્ટેપ બાય સ્ટેપ વાંચો. કોઈ વધુ પડતું ચિંતા કરતો હોય તો એક દિવસની અંતર્ગત 2-2 કલાક અથવા 3-3 કલાકના સ્લોટ ફાળવી અને પોતાના વિષયો કવર કરી શકે કે ભાઈ હું 3 કલાક મેથેમેટિક્સ રિઝનિંગ કરીશ, 3 કલાક હું ઇતિહાસ કરીશ, 3 કલાક હું ભૂગોળ કરીશ, 3 કલાક હું બંધારણ કરીશ અને 3 કલાક હું જ્યોગ્રાફી કરીશ. ક્ષમા કરજો, 3 કલાક હું ઇકોનોમી કરીશ. એવી રીતના પોતે પોતાની 12 થી 15 કલાકનો સદુપયોગ કરી શકે છે, જેથી કરીને એક દિવસમાં બધા જ વિષયોમાં થોડી થોડી કંઈક અચીવમેન્ટ થાય. અને એક બીજો રસ્તો એ પણ છે કે તમે એક જ વિષયમાં લ્યો હાથમાં, સવારથી સાંજ સુધીમાં એને 15 કલાક ફાળવો અને સમગ્રતાથી યથાશક્ય જેટલું તમે અત્યાર સુધીમાં તૈયાર કર્યું એને રિવાઇઝ કરવાની વાત છે, એને રિવાઇઝ કરો. જ્યાં સુધી અમારા આ વિડીયોઝની ઉપયોગિતા છે, જેમ કે DYSO પરીક્ષામાં અમે માનીએ છીએ 50 થી 55 પ્રશ્ન સાંપ્રત પ્રવાહથી કવર થાય છે, અને આ વિડીયોઝથી 40 પ્રશ્ન કવર થાય એવી અમે કોશિશ કરી રહ્યા છીએ. અને આ જે વિડીયોઝ છે એને તમે ત્યારે સાંભળો જ્યારે તમે વાંચીને થાકી ગયા હોવ, અથવા તમે હવે સુવા જવા માંગો છો, રાતના આરામ કરવા જવા માંગો છો, તો ત્યારે તમે કાનમાં તમે રાખી અને એને શાંતિથી સાંભળો. એ યાદ આવશે મારા યુવાનો, એક્ઝામમાં યાદ આવશે. કશું યાદ નથી. આ વાતના સંદર્ભમાં તમારે તમારી જાતને એવું કહેવું જોઈએ કે સંપૂર્ણ યાદ નથી પરંતુ ઘણું બધું યાદ છે. કશું યાદ નથી એ વિધાન પણ ખોટું છે, સંપૂર્ણ યાદ નથી, સંપૂર્ણ યાદ છે એ વિધાન પણ ખોટું છે. તો મધ્યમ માર્ગી સત્ય વિધાન છે શું? તો કે કાંઈક તો યાદ છે યાર, એના બળે લડી લેશું, એના બળે લડતા આવ્યા છીએ, લડી લેશું. મારા યુવાનો, થોડી એ સ્પિરિટ સાથે પોઝિટિવ રહેજો. અને આવા બધા જે નકારાત્મક ખ્યાલો આવે એમાં મસ્તિષ્કને તમે ઇન્વોલ્વ ના કરતા, તમે મસ્તિષ્કને તમારા અભ્યાસ અને તમે જે રિવિઝન કરી રહ્યા છો એમાં ઇન્વોલ્વ રાખો. થોડું સંઘર્ષ આપણા માટે આકરો છે, આવી રીતના મગજને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળીને લઈ જવું. તે છતાં પ્રયત્ન કરજો, ચોક્કસપણે સફળતા મળશે. અમારા યુવાનો, આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો પ્લીઝ આને લાઈક કરજો,
આની ઉપર કમેન્ટ આપશો અને તમને કોઈ આવી મૂંઝવણ હોય જેના કારણે તમે સ્વસ્થપણે અને હકારાત્મકતા સાથે મહેનત ન કરી શકતા હોવ તો કોમેન્ટ સેક્શનમાં તમે આ વાત લખજો. અમે એની ઉપર પણ વિડીયો બનાવવા માટેનો પ્રયત્ન કરીશું. મારા યુવાનો આ વિડીયો અત્યંત ઉપયોગી છે સમયની દ્રષ્ટિથી અને તૈયારીની દ્રષ્ટિથી. ન્યૂનતમ સમયમાં અધિકતમ તૈયારી, અગર આપણે આ વાક્ય વાપરીએ તો એ દ્રષ્ટિથી આ વિડીયો અત્યંત ઉપયોગી છે. માટે તમે તમારા તમામ સર્કલના યુવાનોને આ વિડીયો શેર કરો અને એમને ઇન્સિસ્ટ કરો કે યાર આ જોઈ લે, તારું બધું કામ, તારી બધી સમસ્યાઓ કરંટ અફેર્સની સોલ્વ થઈ જશે, તું શું કામ થોથા લઈને બેઠો છે. અને મારા યુવાનો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.